એક બાપા હતા બહાર ગામ ગયા ને હાંજ પડી કે મારે ઘરે જવું છે, ઓલા ઘર ધડી કે પણ ભલા મને રોકાવ ને, શું તમે ઘર ઘર કરો છો? એ કે પણ મારે જીયા વગેરે હાલે એવું. એ કે પણ 4 દીકરા છે ને શું તમે ભલા મને ઘર ઘર કરો છો? એક મણનો નિહાકો મૂકીને કે જો કોક હારો એક દે 4 ને ગુડવા છે. એ કે હવે ચેવા દીકરા જેવા હશે તેમ કહો મને. કાઉ જાજા કાગોલિયા ને કાઉ જાજા કપૂત હકડી છે મજે તો ભલી ને હકડો ભલો સપૂત. બાપુ હારો એક ગોપીચંદ કે ભરતરી જેવો દીકરો હોય ને દુનિયામાં 7 પેઢીઓના નામ ઉજળા કરી દે. બાપુ હારા દીકરા એમના. હું તો માયુને ખાસ કહું કે માં તમે જેવા બનાવશો ને એવા તમે કરી શકો. આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા શું કામ ન થાય? ધરતી ઈ છે, આકાશ ઈ છે, સૂર્ય ચંદ્ર બધું ઈનું ઈ જ છે. બધા કે દુનિયા બગડી, સમય બગડી ગયો. સમય નહીં, તું એક જ કપાતર બગડ્યો છો. કોઈ બગડ્યું નથી સમય બમય. મોંઘવારી કે મોંઘવારી છે જ નહીં. લ્યો હું તો આ જાહેરમાં કહું છું, આ મોંઘવારી છે. આમ જોવો તો માથે ઢગલો થાય. મોંઘવારી છે એ તો ધંધો નથી કરવો, એને મોંઘવારી છે. કોઈએ થીગડા વાળું લુગડું પહેર્યું હોય મને દેખાડો. તો આપણા ગઢા પાસે કઈ હતું જ નહીં. થીગડા ઉપર થીગડા ઠપકારતા. તેથી એમ કોઈ કેક મોંઘવારી છે તો આપણે હા પાડી. સારું જોડું નહોતું, સારું ખાવા નહોતું, સારું મકાન નહોતું, અને વાહન તો હતું જ નહીં. ટાંટિયા તોડીને જતા હતા જ્યાં જાય. હવે અત્યારે બધું આવ્યું તો હારા રોવે જ છે. મોંઘવારી મારી નાખ્યા, મોંઘવારી મારી નાખ્યા. તમારે જ્યાં મિલું હાલે તત મોબાઈલ ખિસ્સામાં લઈને રખડો છો. ધંધો નથી કરવો એટલે તારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. જો ભગવાને આપ્યું ને, થીગડા ઉપર થીગડા મારતા હતા ને. ઓલા જીન્સ આવે ને, જીન્સમાં ઓલા તમે જો માથા વ્યાદા એવડા ફાંકા હોય. બોલો એટલે આવા ફાટલા. હું તો અમારા ટાબરિયા પહેરે ને, હું તો એને કહું કે બેટા આવા તમે પહેરતા જ હતા, પણ ખબર નહોતી આવું ટાણું આવશે ને. કે મેં હાસવીને રાખ્યા હોત તો અત્યારે મેં તારા હારે પહેરત. જો તો ખરા બાપુ ફરી ફેરવી નાખ્યું. આમ ચકડ ઉપર ભેંસું ઊભી ખાતી હતી. ભાઈઓ બેઠા બેઠા, માણા બેઠા બેઠા ખાતા. અત્યારે ભેંસું બેઠી ખાય. માણા ઉભા ડીસો લઈને રખડતા. થોડીક દાળ નાખજે, એક પૂરી નાખજે. ભિખારી જેવા કરી મૂક્યા. અરે જોવો તો ભગવાન આપતો જાય છે, માણા ભિખારી થતા જાય. ફેરવી નાખ્યું આમ ચકડું. તમે જોવો તો સોખું ઘી બજારમાં નથી ખપતું, દારૂ બાવળી આમ ખપી જાય. 2 લીટરના પીપળા ખપે. બોલો 2 કિલો ઘી નથી ખપતું. ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. આપણે એમ જો આ વાહન છે ને, વાહન માણા હાટું જ બનાવ્યા હતા. એ કે માણાને હાલવું ન પડે, પગ તોડવા ન પડે. અત્યારે ભેંસો મેટાડોરમાં જાય છે, માણા સવારે 5 વાગે વહેલા જાય કે સડા પહેરી પહેરીને હાલીને જતા હોય. આપણે એમ કે આ તમારા હાટું જ બનાવ્યા હતા, ચા જાવ છો હાલી. બધું બાપુ પરિવર્તન કરી નાખ્યું, સંસ્કૃતિ ખતમ કરી નાખી. આપણે બધા ભેગા થઈ. આપણા માવતર બાપુ અભણ હતા ને, અભણ. કોઈએ ન કીધું કે મારે મારા મા બાપને આશ્રમમાં મૂકવા જવું છે. આ ભણતર આવ્યા પછી જો મા બાપ કોઈને પોહાતા ન હોય તો બાપુ આ ભણતરની કિંમત શું? ભણાવવા પડે ચોક્કસ, હું મારી ના નથી, ભણાવવા જરૂરી છે, પણ નકરા ભણતરની બાપુ કોઈ જરૂર નથી. જો ભેગું ગણતર નહીં હોય ને તો જિંદગીમાં કોઈ દી આપણે સુખી નહીં થાય. એટલે મહાપુરુષોએ બાપુ છે ને જ્યાં જ્યાં ભજન બનાવ્યા, કોઈ પણ સત્સંગ હોય, કોઈ પણ વાત હોય, એમાં બાપુ વિચાર માગે છે. એક રામદેવજી બાપાની વાણી છે ને. રામદેવજી બાપા જેથી સોધામ ગયા ને, એની એ વખત એક ભજન છે. હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરણતા દિશા રામા પીરના. આ ભજન ઘણા બધા ગાય છે, તમે સાંભળ્યા હશે. પણ આ બન્યું ક્યારે? કોઈને હરભુજીએ ગાયું બરોબર છે, પણ ક્યારે ગાયું, શું કામ ગાયું? હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરણતા દિશા. શેનો હરખ શેનો થયો? હરભુજીને શેનો હરખ થયો? બાપુ વાણી વિચાર માગે. અને તમે વિચારવા માંડો ને, જો ભજનમાં બેઠા હોય, બંગાવું ન આવે બાપુ, ચા ની જરૂર ન પડે. નારાયણ જો ભજનમાં બેઠા હોય, ભજનમાં વિચારવા માંડો ને, અને બાપુ એક શબ્દ લાગી જાય ને તો ગોળ બંગાળનો રાજા ગોપચંદ ને 92 લાખ માળનો ધણી ભત્રી સાધુ બની ગયા. જો શબ્દ વાગી જાય તો. આ ભજન ક્યારે બન્યું? રામદેવજી બાપા જેથી સોધામ ગયા તેથી એમના પરિવારને એમને ભેગા કર્યા. પરિવારને ભેગા કરીને કહે છે તું નાખો. અને એમના પરિવારને કહે છે કે હવે મારો સમય થઈ ગયો અને મારી સમાધિની તૈયારી કરો. પણ એક બીજી વાત હું તમને કહું,
કે મારી સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આવીને એમ કહે કે રામદેવજી બાપા મને મળ્યા હતા, ગમે એ વાત કરે સમાધિને ખોદતા નહીં, ત્રીજી પેઢીએ પીર પાકશે. તમારા કુટુંબમાં ત્રીજી પેઢીએ પીર પાકશે, પણ મારી વાત તમે કાન ખોલીને સાંભળી લ્યો. કોઈ કે ગમે એ વાત કરે, મારી સમાધિ લેવાઈ ગયા પછી સમાધિને ખોલવાનો પ્રયત્ન ન કરતા. અને રામદેવજી બાપાએ આ વાત શું કામ કરી? હરભુજી એમના માસીના દીકરા ભાઈ થાય. હરભુજીને એમને કીધેલું કે હું તમને મળ્યા સિવાય નો જઈશ નહીં, અને સમય સંજોગ અનુસાર બે જણા મળી ન હોય ક્યાં. એટલે રામદેવજી બાપાને એમ થયું કે મારો ટાઈમ થઈ ગયો, હું વયો જઈશ, અને હરભુજીને જો વચન પાળવા માટે હું મળીશ તો આ લોકોને શંકા જાગશે. એટલે રામદેવજી બાપાએ અમને બધાને કીધું, અને જે કંઈ કાર્ય હતું એ પૂરું થયું. અને આ વાત ઉડતી ઉડતી હરભુજીના કાને પડી કે રામદેવજી બાપા સ્વધામ વયા ગયા. હરભુજી માનતા નથી, કોઈ દી બને જ નહીં. તો વચનનો પાકો માણસ છે. મને કીધું છે કે હું તને મળ્યા સિવાય નહીં, દુનિયા ગમે એ વાત કરે, રામદેવજી મને મળ્યા સિવાય જાય જ નહીં. કોકે કીધું કે અમે ન્યા જતા મુઠ્ઠી માટી એમે નાખી કે વાત બધી બરોબર, પણ હું એ સાચું જાઉં સુધી મને નક્કી ન થાય ત્યાં સુધી એ વાત ખોટી. અને ત્યાંથી બાપુ ઘોડે ચડ્યા હો, આવ્યા રણુજા, અને રણુજાના સીમાડે આવ્યા, અને રામદેવજી બાપા બેઠા છે ને એમના ઘોડા ચરે છે. અને હરભુજી આવવાની અહીંયા લખેલી કે હરભુજીને હૈયે હરખ અપાર, ઘોડલા ચરંતા દીઠા રામા પીરના. ત્યાં કે આ દુનિયા તો જો વાતું કરે, રામદેવજી બાપા તો બેઠા. આપણા જ નથી, આપણને સમજી ગયા, બીજા શું સમજે? આપણા નડે ને તેથી સમજી લેજો, ઠાકર ત્રાજવે આવ્યો હોય તો જ આપણા આપણને નડે. નકા દઉ ઠેઠા ઓળખે છે ને પડખે મર્યા હોય ન ઓળખે. આપણા નડે ને એટલે બહુ રોદડા નો રોવા. મીરાબાઈ કોણ નડ્યું? રાણો. પ્રહલાદ ને કોણ નડ્યું? એનો બાપ. નરસિંહ મહેતા કોણ નડ્યું? એની નાયત. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા. એટલે આપણા નડે પછી બહુ રોદડા નો રોવા. એ હરી આપણા ત્રાજવે આવ્યો હોય તો જ આપણા આપણને નડે, નકે તો એ નો ઓળખે. હાટ કરતો ઘોડો આવતો તો, અને રામદેવજી બાપાને જોઈ અને હરભુજી બાપુ વાણી કરે છે. શું કહે છે? સાળવે બાપુ રામદેવજી બાપા સાંયે બેઠા હતા, ઘોડા ચરતા હતા, હરભુજી આમ જોઈને મીડ્યા હરખાવા. એ ઘોડેથી ઉતરી અને બે ભાઈ બાપુ પહાડ ભેટે ને એમ ભેટ્યા હો. હરભુજી કહે છે રામદેવજી બાપાને કે મેં તો આવી વાત સાંભળી હતી. રામદેવજી બાપાએ વાતનો ગોળો ટોળો કરી નાખ્યો. દુનિયા છે ગમે એ વાતો કરે, બે કે કહુંબો બનાય, આપણે કહુંબો નથી પીધો. વાતને બાપુ ઢાંકી દીધી, અને બે જણાએ કહુંબો પીધો. અને પછી રામદેવજી બાપાએ સમાધિમાં મૂકેલી વસ્તુ, રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ અને પામરી, બાપુ આ ચાર વસ્તુ સમાધિમાં મૂકેલી. આ ચારેય વસ્તુ રામદેવજી બાપાએ હરભુજીને આપી કે આ લઈને તમે ગામમાં જાઓ. એ ગામમાં આવ્યા ને આમ બગાડ ઝાટ કરતો ઘોડો આવતો હતો, અને ચોરે આખો ડાયરો બેઠો હતો કે આને શરમ જેવી જાત છે. કે ભાઈ જેવો ભાઈ વિયો ગયો અને ઘોડા ઉપર બેહીને હાલ્યો આવે છે. બાપુ આવી રહ્યા છે, એકવાર જોરદાર તાલીઓથી વધાવી લ્યો બાપુને. અહીંયા આવી અને આખા ડાયરાને કહે છે, પધારો બાપુ, સીતારામ સીતારામ, પધારો પધારો. કે આખો ડાયરો શું બેઠો છે? પધારો બાપુ. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. એ કે રામદેવજી બાપા વિયાઈ ગયા, ભલામણા 3 દી થયા, તું શું ગાંડા જેવી વાત કરે છે? અને હરભુજી દાંત મીડ્યા કાઢવા કે રામદેવજી તો મને અટાણે સીમાડે મળ્યા. તો કે આખું ગામ ખોટું ને તું સાચો. અને બધી વસ્તુ બતાવી કે આ પણ મને અત્યારે રામદેવજી બાપાએ આપ્યું, રતન કટોરો, અમલની ડાબલી, ના વીર ગેડીઓ. અને બાપુ બધાને શંકા જાગી હો. એ કે રામદેવજી બાપાને સમાધિ દઈને આવ્યા, પછી માથું મારી નીકળી ગયેલા. હાલો એ કે જાવું ખોદવા. અહીંયા આવ્યા, ખોદવાની તૈયારી કરીને તો આકાશવાણી થઈ ગઈ, કાબાઓ મેં તમને શું કીધું હતું? હવે એ કે હું જઉં છું સૌરાષ્ટ્રમાં બાપુ, પેલું પીરાણું આપણું પાળિયાદ ને ગેબીનાથ. અને આજ બાપુ એક ગામ એવું ન હોય
કે રામદેવજીનું મંદિર ન હોય, રામદેવજીનો નેજો ન હોય, રામદેવજીનું મંડળ ન હોય, એવું એક ગામ ન હોય ને કે હું તો એમ કહું છું એમનું કુટુંબ સમજી ગયું હોત ને તો આજ રાજસ્થાન હોનાનું હોત. આજ આપણી માથે બાપુ રામદેવજી બાપાની એવડી મોટી કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્ર માથે એવડી બાપુ મહેરબાની છે. અને એમાં મારું ગામ છે ને ઠાકોર સમાજનું છે. મારા ગામમાં ઠાકોરની વસ્તી વધારે, પણ અમારે બધા ખાવાનું પીવાનું બહુ કરે, ખોટું ન લગાડતા કોઈ. અને હું તો કહું છું કે આ કરાય નહીં, કરતા હોય કરજો, હું બંધ કરાવવા નથી આવ્યો. પણ રામદેવજી બાપાના સાનિધ્યમાં બાપુ જ્યારે એ ભળ્યા ને છોકરા, 2 છોકરા ગીર્યા ને 5 ગીર્યા ને પછી બધા અંદરો સમર્થ બાપુ પુરુષ છે રામદેવજી, કે એની હારે તમે સુરતા રાખો ને બાપુ જિંદગીમાં તમારું કામ કોઈ દી ન થાય એવું જિંદગીમાં ન બને, એ આપણી ગેરંટી. મેં હમણાં તમને કીધું ને મને જો આ પોગાડ્યો ને તો આ કૃપા રામદેવજી બાપાની ને કે આપણો ઇતિહાસ તો બાપુ એવો છે ને, એ તો અત્યારે બધા કહે છે આવો આવો બાપુ આવો. બાકી ખટારો લઈને આ તમારા રોડે ઘસી ઘસીને થાકી રહ્યો, કોઈ અડધી ચા નથી પઈ. કારણ કે તેથી આપણે ઈ પક્ષમાં હતા અને આજ બાપુ રામદેવજી બાપાનો પક્ષ છે. કોઈ જેથી લુગડાનો આ બાપુ પહેરેલા હગા ન થાય ને, આપણા જેથી માં કરે અને આ ધરતી જેથી માકારા કરે ને આપણા જેથી બજાર મૂકી દઈએ અને આ દુનિયામાં કોઈ નો આંગળી પકડે ને જેથી સુરતા લાગે ને અને ઈ આંગળી પકડે ને પછી આખી દુનિયાના બાપુ 1 2 3 કોઈની જરૂર ન પડવા દે, મારો નાથ ન પડવા દે. બાકી કારણ કે હું મારી ડિટેલ કહેવા નથી આવ્યો આ ને કે મારી બાપુ ડિટેલ તમે સાંભળો ને તો તમારી આંખમાં આહુડા પડી જાય. કોઈ આપણો ધણી નહોતો, કોઈ મને બાપુ કોઈ રોટલો કરી દે રાજી નહોતું. પછી વાત પૂરી થઈ ગઈ ને. પણ મારો સિદ્ધાંત હતો, મારું બાપુ લોહી ક્ષત્રિયનું ને હું સલામ કોઈને મારી નહોતો હકતો, એ માથા કુડી હતી. કોઈને એમ ન કહે કે મને રોટલો કરી દો. મેં કીધું આથી મારી છાતીમાં ડામ દો, 5 લાખ ધર્માદામ નાખી દઉં. એમ ખુમારી જોવે, ખુમારી વગરની જિંદગી બાપુ કૂતરા કરતા બેકાર કહેવાય. અરે જે સમાજમાં જન્મ આપ્યો બાપુ એ સમાજની ખુમારી હોય. હું પટેલ છું, હું ઠાકોર છું, હું દરબાર છું, બાપુ આની ખુમારી હોવી જોવે. બાકી તો બધાને મરી જવાનું. રામ ને કૃષ્ણ ને આ દુનિયા છોડી પડી. તમારી આ ગાંઠિયા વાહે રાખો ને, આમ વાહે રાખો, વાહે વાહે ઓલ કરતી આપો, વાહે આપો, અડધા આપો, અડધા બાકી રાખો મારા હાટું. ખવડાવવા મેં આવ્યા છે, આ તો ખાય જ છે રોજ. રાજાએ પાઠ કર્યો, એમને ત્રાંબાનો પાઠ કર્યો, ચાંદી કરતા. રાજાએ પાઠ કર્યો, એમને ત્રાંબાનો પાઠ કર્યો, ચાંદી કરતા ઘટ્યો. ચોથા યુગમાં બલિ રાજાએ પાઠ કર્યો, માટીનો કર્યો, એનેથી ઘટ્યું. અને બલિ રાજામાં બાપુ કર્યું બંધ. એટલે અપલખણા આજે છે એવું ન વિચારતા, ઠેઠથી અપલખણા તો આવ્યા જ છે, હાલ્યા જ આવ્યા ઠેઠથી. પણ કોઈને કીધું નહીં. પણ મહાપુરુષો, જે જ્ઞાની પુરુષો, સનાતન ધર્મના જે ગોઠી હતા, અધિકારી હતા, એ સમજી ગયા કે કોઈને કાળા ધોળા ન કહેવાય, આને બંધ કરી દો. આ સમય આવશે તેથી આની શરૂઆત કરશું. બલિ રાજામાં બંધ કર્યું. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને એમ થયું કે આ કાલની પેઢીને ખબર કેમ પડશે પાઠ આને કહેવાય. પાઠની પરંપરા જીવતી રાખવા માટે રામદેવજી બાપાને જન્મ લેવો હતો, પણ લે ક્યાં? એવું ઘર તો હોવું જોઈએ ને, કોઈ પુનશાળી, કોઈ ભજનાનંદી ઘર. એટલે આ ગાંઠિયા મને નહીં હોવા દે. ગાંઠિયા ખવાય તો હું બંધ કરી દઉં. બે નો હાલે. શેરડી રોટલો બે ભેગું ખવાય. આ અમારી આ જ દિશા છે બાપુ. તમને સાંભળવાની ભારે મોજ આવે, ભારે મોજ આવે. પહેલા સાંભળો જ ખરા, ખાશો સાંભળશો. આ કેસેટ કપાઈ જાય, લો આ માથાકૂટ થાય. પછી આમાં રામાપીર બોલવાને બદલે હનુમાન બોલી જાય તો પછી સવારે ફોન કરે કે રામાપીર આવે કે હનુમાન આવે. કારણ કે આમાં બધા સાંભળવા ન બેઠા હોય, અમુક અમુક તો ચા ભૂલ આવે છે, એ હાટું બેઠા હોય. એ કૃષ્ણ પરમાત્માને એમ થયું કાલની પેઢીને ખબર કેમ પડશે પાઠ આને કહેવાય. પાઠની પરંપરા ચાલુ રાખવા માટે બાપુ જન્મ લેવાનો હતો અને જન્મ લેવા માટે ઘર ગોતતો હતો. ને એમાં બાપુ અજમલ રાજાને દીકરાની ખોટ. અને પછી બધો આખો ઇતિહાસ જાણે છે દુનિયા. પણ
એમાં પાછું એક વિચારવા જેવું છે. એક વાણી કહે છે ને કે અજમલ રાજા ભક્તિ કરે દર પૂનમ દ્વારિકા જાય. હવે રણુજાથી દ્વારિકા થાય જેટલું, તેથી વાહન તો હતા નહીં, કેવી રીતે પગ થાય છે? તેથી બહુ તો ઘોડા ખાંટિયા હોય. હવે અહીંથી આપણે રણુજા જાય ને, અમારે અહીંયા સુમનગરથી રણુજા હાલીને જાય ને તો એમ કે 8 દી થયા 10 દી થયા. તો હવે એથી ઓલપા જાજુ પાછું ઓલપા થાય દ્વારિકા, આઈને પર રણુજા એટલું થાય. તો ઘોડાને શું નકરો હાંક હાંક ને હાંક જ કરતા છે, કપડા બદલાવીને પાછા ઉપડી જતા છે. હા, વાણી એવું કહે છે દર પૂનમ દ્વારિકા. તો પૂનમ તો મહિને ને મહિને આવે, તો આટલા કિલોમીટર કેવી રીતે કાપતા છે? આ સમજવા માટે સદગુરુ જોવે. બહુ અટપટી બાબત છે રામ. અને ભજનમાં તમે બેઠા હોય ને, મેં હમણાં કીધું એમ તો તમને બાપુ દેહની દશા મટી જાય. તમે ક્યાં બેઠા છો એ તમને ખબર ન રહે. ભજનમાં આપણે જઈએ છીએ પણ ભજન આપણા નથી બેહતું, એ માથાકૂટ છે. એક બેન હતા ને, ઘરવાળાને ક્યાં બાજુના ગામમાં કથા બેઠી છે કે સાંભળવા જવું. એનો ઘરવાળો કે જાને હા સુધી નિરાય ગયા. બેન હાજે આવ્યા, એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા. બાપુ હું વાંચતા હતી કે માંડવા માંડવા માંડવા, કેટલા બધા માંડવા. એ કે પણ બાપુ હું વાંચતા હતી તો કે કેટલું બધું રાંધેલું, કે મોટા મોટા તપેલા ને કેટલું માણા ખાય ને. એ કે પણ બાપુ હું વાંચતા હતી તો કે મોટા મોટા ટીરિયા ને મોટા મોટા ટીવી ને મોટા સગડોળ ને. એ કે પણ હું તને પૂછું છું બાપુ શું વાંચતા હતા? એ કે એટલા બધા માણામાં થોડું સંભળાય. નકરી બહાર બહાર જ રખડી. બાપુ આપણે એવું નથી લાગતું કે આપણે બહાર બહાર રખડતા એવું નથી લાગતું. બસ આવું જોવા જ જાય છે. માંડવો મોટો નાખ્યો, લાઈટો હારી મૂકી, જોઈ જોઈને હાલતા. અમારા ભજનમાં જઈને અહીંયા 2-3 પ્રકારના માણા આવે કે કલાકાર કેવું વાહન લઈને આવ્યા છે ને કેવા કપડા પહેર્યા છે, આ જોઈ જોઈને વ્યા જાય. પછી બીજા હોય ને ઈ ઘડીક બેઠા હોય કે કોણ કેવું ગાય છે ને આવડા કેવું વગાડે છે, ઈ જોઈને વ્યા જાય. પછી જે બેઠા હોય ને ઈ ભજન વાળા હોય, મોડે સુધી જે બેઠા હોય ને ઈ ભજનના માલમી હોય. એમાં કોઈ ખડકી ન ઉગાડે એવા કોઈ કપાણે બેઠા હોય, પણ ઝાઝા ભજન વાળા હોય. એટલે જ મહાપુરુષોએ કીધું છે બાપુ આ છે ને દોરંગી દુનિયાના કોઈ ધોખા ધરવાની જરૂર નથી. મહાપુરુષોએ લોઢાના સેણા ખાધા છે ને એટલે બાપુ આ દુનિયા ખાય, આ દુનિયાના ગાણા ગાવા પડે. નથી મફતમાં મળતા જેના મોલ ચૂકવવા પડતા, સંતોને સંતપણા નથી મફત. એમના આ એની પેઢીઓ અમારી અહીંયા કોથળા નથી મોકલાવતી કે તમે અમારા બાપ દાદાના ગાણા ગાવ છો તો આપ 10 મણ દાણા તમારા હાટું મોકલી. ના, એવું કઈ છે નહીં. પણ જિંદગી એવી જીવીને ગયા છે ને એટલે દુનિયાને બાપુ કેળો પાડીને ગયા છે કે આમ છે. ઈ રામદેવજીને કૃષ્ણ પરમાત્માને મળવા માટે અજમલ રાજા દ્વારકા જાય. સપનામાં ભોળાનાથને પ્રસન્ન કરીને ભોળાનાથે કીધું કે દ્વારકા જાઓ અને લાડુ લઈ જાજો ને દ્વારકા વાળાને લાડવા ખવડાવજો ને દ્વારકા વાળો તમારું દુઃખ ભાંગશે. એ લાડવા લઈને ગયા ને પૂનમે જઈને કે પ્રભુ તમારા આટલું લાડવા લાવ્યો છું, ખાઓ. લાડવા લાવ્યો છું, ખાઓ. હવે પાણાની મૂર્તિ તો કઈ ખાય નહીં. અહીંયા લાડવા મૂકીને આવતા રહ્યા. બીજી પૂનમે ગયા, બીજી પૂનમે ન ખાધા, આવતા રહ્યા. ત્રીજી પૂનમે ગયા ને બાપુ પછી શ્રદ્ધા ખૂટી રહી. એ કે આમ નામ કેટલી પૂનમો આ લાડવા બગાડવા. નથી હા કહેતા, નથી ના કહેતા. બાપુ પાણીની જારી હતી ને ઠબકારી ભગવાનને. એમાં પૂજારી જોઈ ગયા. એ કે હે ભગત શું કરો છો? ઈ કે ભગવાનને લાડવા 3 પૂનમ થી લાવું છું, બગાડે ખાતા નથી. ઈ કે આ ભગવાન ખાય તો કે ભગવાન તો આ તો દુનિયા પગે શું કામ લાગે? ઈ કે હા તો આ ભગવાન ને જોવા છે તો કે હા તો કે આ દરિયામ છે. એને એમ કે દરિયામ જાય ને મરે ત્યાં બલા જાય. અને એક પૂજારી ઉપર વિશ્વાસ મૂકી અને અજમલ રાજાએ બાપુ મને ખબર જ નહોતી કે ભગવાન આમાં છે. અને દોડીને બાપુ ધોબકો માર્યો ને અખિલ બ્રહ્માંડના માલિકે બાપુ હોનાની દ્વારિકા ઊભી કરી હોય એમાં દરિયામાં. અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ હિંડોળા માથે બેઠો તો, માથે પાટા બાંધ્યા હતા. અજમલ રાજાને કે આવો ભગત આવો. અજમલ રાજા વિચાર કરે કે બીજું બધું ઠીક છે, ભગવાનના દ્વારિકાના મકાન ને બધું સારું છે, પણ એ કે આમને શું થયું હોય છે કપાળે આવડા મોટા પાટા બાંધ્યા? પગમાં પડી અને અજમલ રાજા કહે છે કે પ્રભુ આ માથે શું થયું તમને? કે ભાઈ મારો એક ભગત આવ્યો હતો, ભગતની શ્રદ્ધા ખૂટી રહી ને
મેં લાડવા ખાધા નહીં ને એમાં એને કે મને એક પાણીની ઝારી મારી, થોડુંક વાગી ગયું અને અજમલ રાજાની આંખોમાંથી ધારું થઈ ગયો. અરે પ્રભુ, પ્રભુ એ ઝારી મારવા વાળો નાલાયક માણા હું જ છું બાપુ, મને માફ કરો. પગમાં પડી ગયા હો અજમલ રાજા. કાંઈ વાંધો નહીં અજમલ, બોલ, તારી ભક્તિ ઉપર હું પ્રસન્ન થયો છું, બોલ શું જોઈ છે? ચોથા આંસુએ રડતા રડતા અજમલ રાજા કહે છે કે પ્રભુ મારે શું જોઈ આપ જાણો છો. આ બધી વાત આખી આખી તમે તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, એનેથી શું છુપાવી આખી દુનિયાની બાપુ તારા હાથમાં છે દોરી. મારે તને શું કહેવું એ કે મને બધીએ ખબર છે પણ તારા મોઢે મારે સાંભળવું છે. એ કે પ્રભુ એક દીકરાની હવાશેર માટીની ખોટ છે. અને પ્રસન્ન થઈ અને અખિલ બ્રહ્માંડના માલિકે કીધું કે જા ભગવાન તને દીકરો આપશે. અજમલ રાજા હાલતા થયા વિચાર આવ્યો, ભેરવો રાક્ષસ બાપુ એને યાદ આવ્યો કે જે ભગવાન દીકરો આપે જેવો તેવો હોય નહીં, પણ જો ભગવાન આવે ને ભેરવાનું જો આ પૂરું કરે ને તો મારી પ્રજા ત્રાસી ગઈ છે. પાછા વળી અને અજમલ રાજા કહે છે કે પ્રભુ તમે મારો દીકરો થઈને ન આવો. તેથી અખિલ બ્રહ્માંડના માલિક મીંડો દાંત કાઢવા. કૃષ્ણ પરમાત્મા કહે છે કે સાહેબ સબકા બાપ હે અને બેટા કિસી કા નહીં. બેટા હો કે જન્મે એવો સાહેબ નહીં, હું આખી દુનિયાનો બાપ છું, હું કોઈનો બેટો ન થાવ. પણ તારી ઈચ્છા છે ને હું છઠ્ઠા દિવસે ઈ કે પાદરો આવીશ ને કંકુના પડશે, તેથી તું નક્કી કરજે કે હું આવી ગયો, બાકી દીકરો થઈને જન્મ નહીં લઉં. અને ઈ અખિલ બ્રહ્માંડના માલિક જદી અહીંયા આવ્યો તેથી બાપુ શું બાપુ રણુજાન પોકરણ ગઢમાં જે વાજા વાગ્યા હશે ને એ વધાયો વેકાણી હશે, શું ચિત્ર હશે. અને પછી બાપુ રામદેવજી બાપાએ આ પાઠની પરંપરા ચાલુ કરી અને તમને અને મને સંકેત કર્યો કે મારા નામનો પાઠ કરવાનો, ચોખા ઘીની જોત કરવાની, ગુગળનો ધૂપ કરવાનો, ધોળી ધજા ચડાવવાની. ધોળી ધજા કહે છે મહાપુરુષો, ચડાવે છે બધા લીલી, શું કામ ચડાવી મને કઈ ખબર નથી, પણ મેં સંતોમાં એવું સાંભળ્યું છે કે ધોળી ધજાનું રામદેવજી બાપાએ કીધું છે કે ધોળી ધજા, જોત ચોખા ઘીની, ગુગળનો ધૂપ અને મારા નામના 5 ગાણા ગૌરવજી. હું કોઈ પણ 100 રૂપિયા હાજરી આપીશ, બાકી જોત ઉપર ભરોસો રાખજે, હું પ્રત્યક્ષ હવે નહીં આવું. તમને ભરોસો હોય કે ન હોય, પણ મને ભરોસો છે કે હા એ મારો બાપ બેઠો હોય બેઠો હોય ને બેઠો હોય. તમને વિશ્વાસ ન હોય એ તમારો પ્રશ્ન છે. મને તો બાપુ અહીંયા તો એક રામદેવજી બાપાનો પ્રસંગ છે અને હું એટલો પાવર કરું, બાકી હું ગમે એ જગ્યાએ ભજનમાં જાઉં ને તોય હું બાપુ મને એવી તો અંદરથી બાપુ લાગણી થાય કે મારો રામદેવજી અહીંયા આવીને બેઠો હોય બેઠો હોય ને બેઠો, અને હું દિલથી જ કહું કે આ મારો રામદેવ જ બેઠો છે ને એ જ મને સાંભળે છે. દુનિયા શું મને સાંભળવાની હતી, દુનિયા શું મારા આંકડાય કાઢે.